હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે ગાલા એટલે કે નવનીત પ્રયોગ પોથીનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રયોગ નંબર 1ની ચર્ચા કરીએ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે હેતુ છે વાયુ અવસ્થામાં પદાર્થ સરળતાથી દબાણીય છે તે દર્શાવવું. પ્રયોગ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સાધનોની જરૂર પડે છે. તેમાં 3 સિરિંજ, 3 પિસ્ટન, 3 રબરના બુચ. એટલે કે સિરિંજની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણે પેલું ડૉક્ટર ઇન્જેક્શન મૂકે છે એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સિરિંજ કહીએ છીએ. તો એ આપણે 3 લેવાનું છે, પિસ્ટન લેવાનું છે, 3 રબરના બુચ લેવાના છે. ત્યારબાદ આપણી પાસે પદાર્થ, તો પદાર્થની અંદર હવા, પાણી અને ચોકનો ભૂકાનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આકૃતિ બતાવી છે. એ આકૃતિ અનુસાર આપણે અહીંયા આકૃતિ દોરો. જે ભાગમાં આપણને જણાવવામાં આવ્યું છે એ ભાગમાં ઉપર પ્રમાણે આપણે આકૃતિ દોરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોર્યા બાદ આપણે પ્રયોગની પદ્ધતિ લખવાની છે. પદ્ધતિ માટે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે લેવાનું છે 100 mlની 3 સિરિંજ લો. તે દરેકના શીર્ષ ભાગને રબરના બુચથી બંધ કરી દો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દરેક સિરિંજના પિસ્ટનને કાઢી લેવાનું છે. પ્રથમ સિરિંજને હવામાં રહેવા દો, બીજી સિરિંજને પાણીમાં અને ત્રીજી સિરિંજને ચોકના ભૂકો ભરો. ત્રણની અંદર શું કહું? પહેલી અંદર હવા ભરવાનું છે, બીજાની અંદર પાણી ભરવાનું છે અને ત્રીજાની અંદર આપણે ચોકનો ભૂકો ભરવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેવી વેસલીન લગાવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દરેક પિસ્ટનની સિરિંજમાં નાખીને દબાવવાનો પ્રયત્ન કરો. કઈ સિરિંજમાં પિસ્ટનની સહેલાઈથી જઈ શકે છે? એટલે કઈ સિરિંજ જે છે ત્રણમાંથી, હવા, પાણી અને ચોકનો ભૂકાવાળી સિરિંજમાંથી કયા સિરિંજનો આપણે જલ્દીથી સહેલાઈથી દબાવી શકાય છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકન કરવાનું છે. અવલોકનની અંદર શું કહે છે કે હવા ભરેલી સિરિંજમાં પિસ્ટનને સરળતાથી દબાય છે, પાણી ભરેલી સિરિંજમાં પિસ્ટન સરળતાથી દબાતું નથી. ચોકનો ભૂકો ભરેલી સિરિંજમાં બળ આપવા છતાં પિસ્ટન દબાતું નથી. તો અવલોકન પરથી આપણે નિર્ણય લઈ શકાય છે કે અવલોકન કરતાં જણાય છે કે આમ વાયુ અવસ્થામાં પદાર્થ સરળતાથી દબાય છે, માટે વાયુ અવસ્થા સરળતાથી દબાણીય છે, જ્યારે પાણી અને ઘન અવસ્થા એટલે કે ચોકનો ભૂકો અવસ્થા સરળતાથી દબાણીય નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જ્ઞાન ચકાસણી. તો જ્ઞાન ચકાસણી માટે દરેક વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે છે નીચેના દરેક પ્રશ્નો, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો જ ક્વેશ્ચન છે, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેના ચોક્કસ આકાર હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘન અવસ્થા એટલે કે ઓપ્શન એ. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંતર આણીય બળ મહત્તમ હોય છે, એટલે ઓપ્શન એ સાચો છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તાપમાનમાં વધારો કરતા દ્રવ્યોમાં શું ફેરફાર થાય છે? તો આપણી પાસે 4 ઓપ્શન આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તાપમાનમાં વધારો કરતા દ્રવ્યના કદ વધે છે. ચોથો ક્વેશ્ચન છે, બરફ વિશેના નીચેના વિધાન પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી પાણીની ઘનતા બરફની ઘનતા કરતાં ઓછી છે. 5મા નંબરનો ક્વેશ્ચન છે, પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરને શું કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરને ઠારણ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખાલી જગ્યા. ખાલી જગ્યાની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી છે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલા કેલ્વિન છે, એટલે ખાલી જગ્યા કેલ્વિન છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 373 કેલ્વિન છે. બીજો પ્રશ્ન છે, પ્રવાહીની સરખામણીમાં વાયુની દબાણીયતા ખાલી જગ્યા હોય છે? તો પ્રવાહીની સરખામણીમાં વાયુની દબાણીયતા વધુ હોય છે. ત્રીજો પ્રશ્ન છે, પદાર્થની પ્રતિ એકમ કદના દળને ખાલી જગ્યા કહે છે? તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ઘનતા કહે છે.
તો વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રયોગ નંબર 1નું સોલ્યુશન। નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ નંબર 2નું સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।